હવે તો આશાનું કોઈ કિરણ નથી દેખાઈ રહ્યું. હું આ લગ્ન નથી કરવા માંગતી. માતાજી, તમે અહીં? માતાજી, બસ તમે જ અમારું આશાનું કિરણ છો. આમને મેં બોલાવ્યા હતા. માતાજી, મારા દીકરાનો જીવ બચાવી લો. માતાજી, એક માનો છે ને, ખોળો સુરો થતા બચાવી લો. માતાજી, તમે જ મારી આશા છો. તમારી પાસે જ અપેક્ષા છે. માતાજી, અમારી ભૂલોની સજા મારા કાનાને ના આપશો. બધું તમારા હાથમાં છે. તમે ઈચ્છો તો બચાવી શકો છો. મારા દીકરાને માતાજી બચાવી લો. હું મદદ માટે ભીખ માંગુ છું. માતાજી, મારા દીકરાને બચાવી લો. માતાજી. રજની, આ બધું કરવાની કોઈ જરૂર નથી. ઉઠ. કેમ જરૂર નથી? ક્યાંથી લાવશો આટલા પૈસા? સાંભળ્યું નહીં તમે ડોક્ટર સાહેબે શું કહ્યું? સાંભળ્યું નહીં? અરે આપણે બધા વેચાઈ જઈશું ને તોય આટલા પૈસાની સગવડ નહીં કરી શકીએ. પણ માતાજી, તમે ઈચ્છો ને તો મારા દીકરાને જીવનદાન મળી શકે છે. માતાજી, મારા દીકરાને બચાવી લો. એનું જીવન તમારા હાથમાં છે. માતાજી, કૃપા કરીને મદદ કરો. મારા દીકરાને બચાવી લો. માતાજી. ઉઠ પંડિતાણી. મારા એક સવાલનો જવાબ આપ પંડિતાણી. હું તમારી મદદ કેમ કરું? શું સંબંધ છે આપણો? સાચું કહ્યું ને મેં ગૌરી? સંબંધ બની શક્યો હોત, પણ તે તારા એક એવા ભવિષ્યનો અસ્વીકાર કર્યો જેમાં તારા ભાઈને કંઈ જ ન થાત. મારી એક આદત છે, તૂટેલા ચપ્પલ હું નથી સંધાવતી, ફેંકી દઉં છું. પણ તારી માના આંસુ જોઈને હું મારી આદત બદલવા માટે તૈયાર છું. હું તને હજી એક તક આપું છું. ઓપરેશન માટે જેટલા પૈસાની જરૂર છે એ જગદંબા દેવી બુંદેલા માટે તો થોડ બરાબર છે. હવે નિર્ણય તારે કરવાનો છે. એક નંબર. હજુ પણ એક શબ્દ નથી ફૂટી રહ્યો તારી જીભમાંથી. શું મતલબ કાઢું હું તારા મૌનનો? હા, એ જ ને. મારો દીકરો મરી રહ્યો હોય તો ભલે મરી જાય,
પણ તું તારી જીત પર છે ને અને અડી રહીશ. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી સ્વાર્થી નીકળીશ ગૌરી. જે કાનો તને દિવસ રાત દીદી દીદી કરીને તારી આગળ પાછળ ફરતો રહે છે, એના જીવનની કોઈ કિંમત નથી તારા જીવનમાં. દેખાડી દીધું ને સાવ કપડું. ઠીક છે, રહે તું તારી જીદ પર, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. જો મારા લાલાને કંઈ પણ થયું છે ને, એના માટે જવાબદાર માત્ર ને માત્ર તું જ હોઈશ. શાંત થઈ જા પંડિતાણી. હું ગૌરી સાથે એકાંતમાં કઈ વાત કરવા માંગુ છું. જો ગૌરી, દેવી માએ તને તારા ભાઈને બચાવવાનો એક અવસર આપ્યો છે. હવે જો એ અવસર ગુમાવીશ, ના પાડીશ, તો જિંદગીભર પસ્તાઈશ. જો તું તારા ભાઈનો જીવ બચાવવા માંગતી હોય તો તારે વિરેન્દ્ર સાથે લગ્ન કરવા જ પડશે. અહીં તું આ સંબંધ માટે હા પાડ, હું ઓપરેશનની તૈયારીઓ શરૂ કરાવી દઈશ. માતાજી, હું તમારી સામે હાથ જોડું છું, હું તમારા પગે પડું છું માતાજી. મારા ભાઈની જિંદગીની આવી સોદાબાજી ના કરો માતાજી. અને અમે લોકો બહુ નાના માણસો છીએ માતાજી. અમારી તો એટલી ઓકાત જ નથી કે અમે તમારી સામે આવી સોદાબાજી કરી શકીએ. હું તમને વચન આપું છું માતાજી, તમે બસ મને ગરીબ સમજીને મારી મદદ કરી દો, સમજો ને. હું તમારી પાઈ વ્યાજ સહિત ચૂકવી દઈશ માતાજી. આ તો સૃષ્ટિનો નિયમ છે ગૌરી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. પણ જો તું મારો આદેશ નહીં માને તો હું પણ તારી મદદ નહીં કરી શકું. જો મારા લાલાને કંઈ પણ થયું છે ને, એના માટે જવાબદાર માત્ર ને માત્ર તું જ હોઈશ. ગૌરી, એક વાત સમજી લે. મેં તો તને બીજી તક આપી દીધી, પણ દેવી માં એ દીકરાને બીજી તક નહીં આપી શકે. મારા લલ્લાને કંઈ પણ થયું ને તો એની જવાબદાર તું હોઈશ. એટલા માટે હવે નિર્ણય તારા હાથમાં છે. કેવો નિર્ણય દાદી? કઈ બાબતે વાત કરો છો તમે બંને? એ તો મેં લગ્ન માટે હા પાડી દીધી છે.
જગદંબા તને હજી એક તક મળશે, ગુમાવતી નહીં. બસ એટલે જ માતાજી કહી રહ્યા હતા કે એકવાર ફરીથી વિચારી લેજે, એ પછી જ નિર્ણય લેજે. આ ટાઈમ પર લગ્નની વાતો થઈ રહી છે. આ વાતો પછી પણ થઈ શકે ને. છોડો, કાનો કેમ છે? શું કહ્યું ડોક્ટરે? મારી વાત થઈ ગઈ છે ડોક્ટર સાથે. ડોક્ટરે કીધું છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ તો શું છે ને, આવા સમયે જ તો સંબંધોનું મહત્વ સમજમાં આવે છે. અને રુદ્ર, ગૌરીને પણ સમજમાં આવી ગયું છે કે લગ્ન માટે એની ના માત્ર ને માત્ર એની ગભરામણ હતી, બીજું કંઈ નહીં. તો પછી ઠીક છે. પણ ગૌરી, આ લગ્નનો નિર્ણય તું તારી મરજીથી લઈ રહી છે ને? જી. ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. આ તમારા માટે. તમને ગમ્યા હતા ને? પણ રુદ્ર, તું અહીં શું કરી રહ્યો છે? બહુ લાંબી સ્ટોરી છે દાદી, હું પછી કહું. અત્યારે તો હું આ ગાડીની ચાવી ભૂલી ગયો હતો, એ જ લેવા આવ્યો હતો. હું હમણાં આવું. બિલકુલ સાચો નિર્ણય લીધો છે તે. ખુશ રહે. ગૌરી બેટા, જી. જઈને બેટા એકવાર કાનાને મળી લે. હા પપ્પા. આ ફૂલમાં દેવી માનો પ્રસાદ છે. દેવી માં ઈચ્છે તો તમને વધુ એક મોકો આપી શકે છે. બહુ જ મોટી કૃપા થઈ ભગવતીમાં. મારા પૌત્રને જીવનદાન આપવાનો ઉપાય તમે મને આપી દીધો.
કાનુ કાનુ તું ઠીક તો છે ને? કાનુ તું જરાય ચિંતા ના કરતો. તારી દીદી તારી સાથે છે. હા, હું તને કઈ નહીં થવા દઉં કાનુ. હું તારા માટે દેવીમાં સાથે પણ લડી જઈશ કાનુ, પણ હું તને કઈ નહીં થવા દઉં. તું સાંભળે છે ને કાનુ? તને કઈ નહીં થવા દઉં. મને ખબર પડી તે તારા ભાઈનો જીવ બચાવવા માટે કેટલો મોટો ત્યાગ કર્યો છે, પણ આ તારી જિંદગીનો સવાલ છે. એક વાત કહું બેટા, જ્યાં મરજી ના હોય ને ત્યાં સંબંધ નથી ટકતા. આવી હજારો જિંદગીઓ ઓછાવર છે મારા કાના માટે. અને પછી હું કોણ છું? દેવીમાં આગળ પોતાની મરજી ચલાવવા વાળી. તમને ખબર છે ને પપ્પા, મેં છે ને મારા જીવનમાં ઘણી બધી પરીક્ષાઓનો સામનો કર્યો છે. બહુ જ દુઃખ વેઠ્યું છે, ઘણી બધી વાર તૂટી છું, પણ દર વખતે મારો કાનો મારી શક્તિ બનીને ઊભો રહ્યો છે. તમને ખબર નથી પપ્પા, પણ મારા આ નાના ભાઈએ મને મારી જિંદગીના ઘણા મોટા મોટા પાઠ ભણાવ્યા છે. પણ આજે મારા કાનાને મારી જરૂર છે પપ્પા. આજે મારે મારા કાનાની શક્તિ બનવાનું છે, અને હું હવે પીછેહટ નહીં કરી શકું. પણ બેટા, તારી જિંદગી મેં નિર્ણય લઈ લીધો છે પપ્પા. મારા લગ્ન વિરેન્દ્રજી સાથે જ થશે, એ પણ કાલે સાંજે, જે રીતે માતાજીએ કીધું છે. અરે આટલા ફટાકડા કોણ ફોડી રહ્યું છે બહાર? આલે, આજે આખા શહેરમાં ફટાકડા ફૂટવા જોઈએ. 10,000ની લૂમ લઈ આવ. અને હા, મીઠાઈમાં અને ફટાકડામાં કોઈ ઉણપ ના રહેવી જોઈએ. આ માતાજીનું મગજ ફરી ગયું છે. 3 દિવસ પછી તો મોટાની શોક સભાની તૈયારી કરવાની છે, અને અમને જુઓ ફટાકડા વેચી રહ્યા છે. સાંજ સુધી તો બહુ ચિંતામાં હતા, હવે અચાનક કયા ખુશખબર મળી ગયા અમને? માતાજી, આવી ગયા તમે બધા? આ ફટાકડાઓ મીઠાઈઓ શાના માટે? પહેલા તું તારું મોઢું મીઠું કર. વાત જ કંઈક એવી છે, હું મારી ખુશી આખા મહેશ્વર સાથે વહેંચવા માંગુ છું. સમજમાં ના આવી વાત. ગૌરીએ લગ્ન માટે હા પાડી દીધી છે. હવે તું અને ઉષા તારી મોટી વહુનું સ્વાગત કરવાની તૈયારીઓ કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ માં.
મારા પપ્પા હંમેશા કહેતા હતા કે મારા સાસરામાં મારી ખુશીઓ મારી રાહ જોઈ રહી હશે. એટલા માટે જ્યારે એ પરિવારમાંથી કોઈ એવો માણસ મળ્યો જે મારા ચહેરા પર સ્મિત લાવ્યો, મને સન્માન આપ્યું. જોઈ શું રહ્યા છો? પાઠ ભણાવવાને. મારી મરજી પૂછી. આ લગ્નનો નિર્ણય તું તારી મરજીથી લઈ રહી છે ને? એ માણસ સાથે હું મારું ભવિષ્ય જોવા લાગી. આગળ આવનારા દિવસોના સપનામાં હું એવી ખોવાઈ ગઈ કે હું જોઈ જ ના શકી કે ખરેખર તમે મારો સંબંધ કોની સાથે જોડ્યો છે. હું કોઈ બીજાને પ્રેમ કરી બેઠી. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું માં. બહુ મોટી ભૂલ થઈ ગઈ. એટલા માટે હું મારા મનની શુદ્ધિ માટે તપ કરીશ. આજે રાત્રે પહેલો પ્રહર શરૂ થાય ત્યાં સુધી હું ભોલે બાબા અને પાર્વતી માતાનો ધ્વજ લઈને મંદિરના આંગણામાં તાંડવ કરીશ. એ જ મારા પાપોનું પ્રાયશ્ચિત થશે માં. એ જ પ્રાયશ્ચિત થશે. અરે ભાઈ, હવે જોજો, કાલે એવો નાચે છે તમારી જાનમાં, એવો નાચે છે તમારી જાનમાં કે આખું માહેશ્વર યાદ રાખશે. તમે ખુશ તો છો ને ભાઈ? બહુ વધારે. ખુશ થવાનું કારણ પણ તો છે. ગૌરી છે જ એટલી સારી છોકરી. મને બહુ સારું લાગ્યું કે તમે મનમાં કોઈ પણ કડવાશ રાખ્યા વિના આ સંબંધ સ્વીકારી લીધો. એન્ડ ટ્રસ્ટ મી, ગૌરી તમને અને આપણી ફેમિલીને એટલો બધો પ્રેમ કરશે, એટલા ખુશ રાખશે બધાને કે બહુ જ જલ્દી બધાની ફેવરેટ બની જશે. જોજો. અને પછી શું, તમારી લાઈફ તો સેટ છે ભાઈ. ધ્યાન તો હું રાખવાનો છું એનું. એવું ધ્યાન રાખીશ કે એની જિંદગી બદલી નાખીશ હું. ખુશીનો અહેસાસ કેવો હોય છે એ પણ એ ભૂલી જશે. એકવાર લગ્ન કરીને આ ઘરમાં આવી જાય તો ખરી.